અનેક દેશોમાં પૂરનું સંકટ. દુનિયામાં શરૂ થઈ ગયું ફ્લડ વોર. દુનિયામાં કયામતનું ટ્રેલર. યુકે, ઈરાક, પોર્ટુગલમાં વાવાઝોડાનો કહેર. પૂરના કારણે શહેર શહેર ખૌફ. ઇંગ્લેન્ડમાં આકાશી આફત. ડૂબી ગયું મોનમથાઉ શહેર. પોર્ટુગલમાં વાવાઝોડાએ વેર્યો વિનાશ. દુનિયામાં ચારે તરફ આફતકાળ. તમારી ટીવી સ્ક્રીન પર જે ઘર જોઈ રહ્યા છો તે થોડા સમય પહેલા જમીન સાથે જોડાયેલું હતું. કોઈનું ઘર હતું જેમાં પરિવાર કિલ્લોલ કરી રહ્યો હતો. હવે આ ઘરમાં સન્નાટો છે. આશાઓથી ભરેલું આ આશાનું હવે ડરાવી રહ્યું છે. જે આશરો આપતું હતું તે આશાનું હવે આશરો શોધી રહ્યું છે. ડરાવનારો આ એકમાત્ર વિડીયો નથી. સામે આવી રહ્યા છે આવા કેટલાય વિડીયો. જ્યાં રસ્તાઓ હતા ત્યાં આજે પાણીનો કબજો છે. જ્યાં એક સમય ખેતર હતા ત્યાં બોટ ચાલી રહી છે. જ્યાં લોકો ઉજ્જવળ ભવિષ્યના સપનાઓ જોઈ રહ્યા હતા ત્યાં લોકો જિંદગીની ભીખ માંગી રહ્યા છે. પાણીએ બધું પાણી કરી નાખ્યું છે. ઈરાકમાં આવેલી પૂરની તબાહીની આ તસવીરો તારાજીનો આપી રહી છે ચિતાર. નવેમ્બર 2025માં ભારે વરસાદ અને ફ્લેશ ફ્લડ્સે ઝાકો શહેરને પાણીમાં મગ્ન કરી દીધું છે. ટિગ્રીસ નદીના કિનારા તૂટવાથી વ્યાપક વિનાશ થયો છે. દુહોક ગવર્નોરેટમાં ભારે વરસાદ વરસ્યો જેના કારણે ફ્લેશ ફ્લડ્સની સ્થિતિ સર્જાઈ. મુખ્ય રસ્તાઓ, બજારો અને ઘરો પાણીમાં ડૂબી ગયા. સોશિયલ મીડિયા પર વાયરલ વિડીયોમાં પરિસ્થિતિની ભયાનકતા જોઈ શકાય છે. આ પૂરે 500થી વધુ ઘરોને નુકસાન પહોંચાડ્યું છે અને હજારો લોકો વિસ્થાપિત થયા છે. ઝડપી વહેતા પાણી અને કાદવના કારણે સ્થિતિ વધુ જટિલ બની છે. ઝાકો કાઉન્સિલે વાહન ચાલકોને વિસ્તારમાં મુસાફરી ટાળવાની અપીલ કરી છે. રસ્તાઓ બંધ છે અને ઇમરજન્સી સર્વિસને મદદ પહોંચાડવા માટે માર્ગ સ્વચ્છ રાખવાની જરૂર છે. ઇરાકી મેટરીઓલોજીકલ ઓર્ગેનાઇઝેશને કહ્યું કે નવેમ્બરમાં આટલો વરસાદ અસામાન્ય છે, જે ક્લાઇમેટ ચેન્જનું પરિણામ છે. હવામાન વિભાગે નવેમ્બર 14થી 18 સુધી યલો અને એમ્બર એલર્ટ જારી કર્યા છે. ઇરાકમાં 20થી વધુ પૂરની ચેતવણીઓ છે, જેમાં ટિગ્રીસ અને દક્ષિણી નદીઓના વિસ્તારોનો સમાવેશ થાય છે. આ અસર કુર્દિસ્તાનથી દક્ષિણ ઇરાક સુધી ફેલાયેલી છે, જ્યાં હજુ પણ વધુ વરસાદની આગાહી છે. યુનિસેફ અને રેડ ક્રોસે કટોકટી ટીમો તૈનાત કરી છે. બાસરામાં પૂર સુરક્ષા વ્યવસ્થાઓ લાગુ કરાઈ છે. બીજી તરફ હજુ પણ વધુ વરસાદની આગાહી છે. ઇરાકી હેલ્થ એજન્સીએ ઉત્તર અને મધ્યમાં વોટરબોર્ન ડિસીઝની ચેતવણી જારી કરી છે. છેલ્લા કેટલાય દિવસોથી અહીં સતત વરસાદ થતો રહ્યો, જેના કારણે નદીનું જળસ્તર એટલું વધી ગયું છે કે આસપાસના વિસ્તારો ડૂબવા લાગ્યા છે. સતત થઈ રહેલા વરસાદ અને નદીઓનું જળસ્તર વધવાના કારણે રસ્તાઓ પર પાણી જ પાણી છે, જેના કારણે લોકો ઘરોમાં કેદ થઈ ગયા છે.
આ સંકટની પળમાં કેટલાક લોકો ઘરબાર છોડવા મજબૂર થયા તો કેટલાક પરિવાર એવા પણ છે કે જે વહીવટી તંત્રની ચેતવણી છતાં પોતાના આશયાના છોડી શક્યા નહોતા. વરસાદ અને પૂરના કારણે એક જ શહેરના 30,000 લોકોએ ઘરબાર છોડી દેવા તૈયાર રહેવાનું કહેવામાં આવ્યું. આમ ઈરાકના કેટલાય વિસ્તારો ટાપુમાં ફેરવાઈ ગયા. આ તરફ યુકેમાં પણ વાવાઝોડાને પૂરે પથારી ફેરવી. સ્ટોર્મ ક્લાઉડિયાએ નામના વાવાઝોડાએ મોનમાઉથ શહેરને પાણીમાં ડૂબાડી દીધું. ભારે વરસાદ અને નદીના કિનારા તૂટવાથી શહેરોમાં પૂર આવ્યું છે, જેના કારણે ઇમરજન્સી વિભાગોની ટીમ દોડતી થઈ ગઈ. સાઉથ વેલ્સ ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસે મોનમાઉથમાં મેજર ઇન્સિડન્ટ જાહેર કર્યું. સ્ટોર્મ ક્લાઉડિયા, જે સ્પેન અને પોર્ટુગલથી આવ્યું હતું, તેણે મોન મથાઉમાં તબાહી મચાવી. ભારે વરસાદના કારણે એટલું ભીષણ પૂર આવ્યું કે મોનોના નદીના કિનારા તોડ્યા. એક રાતમાં 12 સેન્ટીમીટરથી વધુ વરસાદ પડ્યો, જેના કારણે નદીનું સ્તર રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. દાવો છે કે આ સ્થિતિ 2020માં આવેલા સ્ટોર્મ ડેનિસ કરતાં પણ વધુ ખતરનાક હતી. શહેરના મુખ્ય બજાર અને ઘરો પાણીમાં મગ્ન થઈ ગયા. ઝડપી વહેતા પાણી, બ્લોક રસ્તાઓ અને વીજળી કટને કારણે સ્થિતિ વધુ જટિલ બની. ડઝન્સ લોકોને બચાવીને બહાર કાઢવામાં આવ્યા. કેટલાક રહેવાસીઓને સ્થાનિક પુસ્તકાલય અને મોનમાઉથ લેઝર સેન્ટરમાં ખસેડવામાં આવ્યા. ફાયર સર્વિસે 80થી વધુ બચાવ કાર્યો કર્યા, જેમાં વેલફેર ચેક અને એવેક્યુએશનનો સમાવેશ થાય છે. વીજ પુરવઠો ખોરવાયો અને સેંકડો ઘરોમાં અંધારપટ છવાયો. મોનમાઉથશાયર કાઉન્સિલે વાહન ચાલકોને વિસ્તારમાં મુસાફરી ટાળવાની અપીલ કરી છે. રસ્તાઓ બંધ છે અને ઇમરજન્સી સર્વિસને મદદ પહોંચાડવા માટે માર્ગ સ્વચ્છ રાખવાની જરૂર છે. મેટ ઓફિસના ચીફ વાતાવરણ વિજ્ઞાની મેથ્યુ લેહનેટે કહ્યું, શુક્રવાર શનિવાર વચ્ચે કેટલાક વિસ્તારોમાં 1 મહિનાના વરસાદ જેટલું પાણી પડ્યું છે. આ પૂરે પરિવહનને પણ અસર કરી છે. નેશનલ રેલવે વીકેન્ડમાં વિલંબ અને રદીકરણની ચેતવણી આપી છે. અવાંતિ વેસ્ટ કોસ્ટ, ટ્રાન્સપોર્ટ ફોર વેલ્સ, લંડન નોર્થ વેસ્ટર્ન, વેસ્ટ મિડલેન્ડ્સ, ગ્રેટ વેસ્ટર્ન રેલવેમાં અવરોધ છે. કેટલીક બસ સેવાઓ ચાલુ છે, પરંતુ તંત્રે જોખમી હવામાનમાં મુસાફરી ટાળવાની સલાહ આપી છે. બ્રિટિશ રેડ ક્રોસે તેની કટોકટી ટીમોને તૈનાત કરી છે. બેવર્લી અને વેસ્ટ મિડલેન્ડ્સમાં પૂર સુરક્ષા વ્યવસ્થાઓ લાગુ કરાઈ છે અને શ્રેવ્સબરીમાં આવતીકાલે તેનું કાર્ય અમલમાં આવશે. સ્થાનિક વેપારીઓએ પીડિતોને મદદ કરી, જેમ કે એક પિઝા વેન ઓનરે 400થી વધુ ફ્રી પિઝા વિતર્યા. એન્વાયરમેન્ટ એજન્સી કચરો સાફ કરી રહી છે અને અસ્થાયી ડિફેન્સ બનાવી રહી છે. પોર્ટુગલમાં વાવાઝોડાએ તબાહી મચાવી. શહેરો જાણે કુદરત સામે ઘૂંટણીએ પડ્યા. કુદરતનો એવો કહેર જેની સામે લોકો લાચાર બન્યા. આકાશી આફતમાં મોટાભાગના રસ્તાઓ સુમસામ દેખાયા અને જે લોકો નીકળ્યા તેમના જીવ જોખમમાં મુકાયા. ભારે વરસાદના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું. યુરોપના અનેક દેશોમાં ક્લાઉડિયા નામના શક્તિશાળી વાવાઝોડાએ ભારે વિનાશ સર્જ્યો છે. વાવાઝોડું બ્રિટન અને વેલ્સ તરફ આગળ અનેક લોકો ઘાયલ થયા છે. ભારે વરસાદ અને અત્યંત તેજ ગતિથી ફૂંકાતા પવનને કારણે પોર્ટુગલ, બ્રિટન અને વેલ્સના ઘણા વિસ્તારોમાં પૂર અને ભૂસ્ખલનની સ્થિતિ સર્જાઈ છે. રાહત અને બચાવ ટીમો સતત લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં લાગેલી છે. વાવાઝોડાની સૌથી વધુ અસર પોર્ટુગલમાં જોવા મળી છે, જ્યાં સેતુબલ અને ફારો જિલ્લાઓ સહિત અનેક વિસ્તારોમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પોર્ટુગલમાં રાષ્ટ્રીય કટોકટી અને નાગરિક સુરક્ષા પ્રાધિકરણ અનુસાર બુધવાર બપોરથી શુક્રવાર સવાર સુધીમાં લગભગ 2434 ઘટનાઓ નોંધાઈ હતી, જેમાંથી મોટાભાગની પૂર સંબંધિત હતી. દક્ષિણ પોર્ટુગલનો ફારો જિલ્લો શુક્રવારે સૌથી વધુ પ્રભાવિત થયો હતો, જ્યાં ભારે વરસાદ અને તોફાની પવનને કારણે પૂર આવ્યું હતું અને અસંખ્ય વૃક્ષો ધરાશાયી થયા હતા. સેતુબલ નગરપાલિકાના અઝીતાઓ વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે એક રસ્તો તૂટી પડ્યો, જેનાથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો. ક્લાઉડિયા વાવાઝોડાએ બધું જ વેરવિખેર કરી નાખ્યું છે. નવેમ્બર 12થી શરૂ થયેલા સ્ટોર્મ ક્લાઉડિયાએ પોર્ટુગલના મેઇનલેન્ડ અને માડેરા આઇસલેન્ડ પર ત્રાટક્યું. 15 નવેમ્બરે આલગાર્વેમાં ટોર્નેડોએ કેમ્પસાઇટને નુકસાન પહોંચાડ્યું, જ્યાં 85 વર્ષીય એક બ્રિટિશ મહિલાનું મૃત્યુ થયું અને 28 લોકો ઘાયલ થયા.
તબાહીના એવા દ્રશ્યો સામે આવ્યા છે જેમાં નુકસાની ભરપૂર દેખાઈ રહી છે. અનેક સ્થળે વૃક્ષો જમીનદોસ્ત થઈ ગયા છે. કેટલાય વિસ્તારોમાં મૂળિયામાંથી વૃક્ષો ઉખડી ગયા છે. પવનની ગતિ એટલી તેજ હતી કે કેટલાય વૃક્ષો પોતાનું અસ્તિત્વ ન ટકાવી શક્યા. આમ ફરી એકવાર અનેક દેશો પર પૂર અને વાવાઝોડાનું સંકટ તોડાયું.